રાજ્યમાં ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસના એકબીજા પર આક્ષેપ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ હાર ભાળી ગઈ છે તેવું કોંગ્રેસનું કહેવું છે। ભાજપના નેતાઓ માનસિક સંતુલન પણ ગુમાવી બેઠા છે। ગામડાઓમાં વિકાસ એ માત્ર કાગળ પર છે તેવું કોંગ્રેસનું કહેવું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હાર ભાળી ગઈ છે। ઉમેદવારોને ધાક ધમકી સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કરી सीटों बिनहरीफ करावવાનો प्रयत्न कर्यो पण एमां एमने सफलता नहीं मळी। भारतीय जनता पार्टी बहुत स्पष्टपणे समझे छे के स्थानिक मुद्दाओना आधार पर मतदारों पासे जई सकता नहीं। मीडिया सोशियल मीडियानी अंदर पण आवे छे के भारतीय जनता पार्टीना उम्मीदवारोने गामडामांथी काढवामां आवे छे। तो कांग्रेसના આરોપ પર ભાજપે વળતો પ્રહાર કર્યો। ખેડૂત અને મધ્યમ વર્ગ ભાજપની અનેક યોજનાઓથી ખુશ છે તેવું કહેવું છે ભાજપે। તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવશે તેવું ભાજપ કહી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં સુધી ખેડૂતોને કોઈ પણ જાતની તકલીફ નથી રહેતી અને ખેડૂતોની હર હંમેશ સાથે રહે છે। ખેડૂતોને આફતમાં સમયમાં પણ સારી એવી પેકેજ કરી અને ખેડૂતોને નુકસાન ભરપાઈ થાય એવો કાર્ય કરી રહી છે। તે માટે ભારતીય જનતા પાર્ટી સિવાય અન્ય કોઈ વિકલ્પ જ નથી।